આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમે આગળની કથા પણ સાંભળી શકો. ઉત્સવને માટે આ બધાને જો પ્રેમ લાગણી જે કંઈ જોવા મળી છે તે ખૂબ આદર થાય છે આપના સર્વ પ્રત્યે, અને સર્વને હું નમસ્કાર કરું છું. જય સ્વામિનારાયણ કરું છું. ભગવાન શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અનેક જીવનું કલ્યાણ કરવાને માટે જ, અને એમને બહુ જ વિશાળ ભાવના રાખીને લોકોનું શ્રેય થાય એ રીતે જ દરેકને વાત કરેલી છે. એમણે કોઈ પણ જાતના નાત જાતના ભેદ રાખ્યા નથી. દરેકનું ઉત્કર્ષ થાય, દરેકનું જીવન સુખી બને, સર્વત્ર શાંતિ પ્રસરે, એવું જ કાર્ય એમને પોતે કરેલું છે. ભગવાનનો આશરો, ભગવાનને વિશેની શ્રદ્ધા અને સમાગમ, સંત પુરુષોનો સમાગમ, આ બે વસ્તુ જો આપણા જીવનમાં દ્રઢ થાય તો પછી ગમે એટલી મુશ્કેલીઓ આવવાની હોય, ગમે એટલા દુઃખ આવવાના હોય, તો પણ એમાં આપણને કંઈક શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. આપણા મોટું જો કોઈ દુઃખ હોય તો અહમને મમત્વનું છે. જન્મ મરણનો રોગ કહો તો એનું જ કારણ એ પણ અહમને મમત્વ, કે આ મેં કર્યું, મારાથી થયું, આ મારું છે, હું નથી, મારું નથી, છતાં મનાઈ જાય છે. એને લઈને આપણે દુઃખી થઈએ છીએ. પણ શ્રીજી મહારાજ ગુણાત્યાન સ્વામી કહે છે કે આપણે જો આત્મા છીએ તો આત્મા છે એ કોઈ નાત નથી, જાત નથી, મારું નથી, તારું નથી. એ આત્મા મળતો નથી, સડતો નથી, એ કોઈ રીતે નાશ થતો નથી. એ જીવ છે એ અજર અમર છે, અને અજર અમર સુખરૂપ સત્તારૂપ એવો પોતાનો જે આત્મા, એ જે પોતાનું સ્વરૂપ, એ જો માણસને ઓળખાય તો પછી બીજું બધું અજ્ઞાન દૂર થઈ જાય, અને ભગવાનને વિશેની દ્રઢ શ્રદ્ધા ભક્તિ થાય છે, અને એ જીવનની અંદર શાંતિ થાય છે. પછી ગમે તે માણસ વેપાર કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવસાય કરે, દેશ જાય, પરદેશ જાય, તો પણ એને જો આ જ્ઞાનની દ્રઢતા થઈ હોય તો પછી કોઈ જાતનું દુઃખ એને રહેતું નથી. શાંતિ રહે, ગમે તે સ્થિતિ થાય, ગમે તે પરિસ્થિતિ થાય, પણ એ પરિસ્થિતિની અંદર એને બહુ જ શાંતિ વર્તે છે કે ભગવાન કરતા છે, અને એના થકી જ મને જે કંઈ દુઃખ આવે છે એના થકી આવે છે, સુખ પણ એના થકી આવે છે. એ ભાવનાથી પોતે હંમેશા આનંદ અને સુખની અંદર રહે છે. ભગવાન શ્રીજી મહારાજે દરેક શાસ્ત્રોનો સાર લઈને આ વાત કરી છે, અને એ રીતે સમજાવવાનો. વચનાવતની વાત આપણે અહીંયા સાંભળી કે વચનાવત તમે વાંચશો તો એની અંદર ભગવાને એક અદ્ભુત તત્વજ્ઞાન આપ્યું છે, અદ્ભુત એને એક જ્ઞાન પણ આપ્યું છે, જે ગીતાની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જે વાતો છે એની અંદર એ મહારાજે એ બધા શાસ્ત્રોનો સાર લઈને બહુ સરળ ભાષાની અંદર, ગુજરાતી ભાષાની અંદર, સહેજે એક ખેડૂત માણસ પણ સમજી શકે, મજૂરી કરતો માણસ પણ સમજી શકે એવું એ જ્ઞાન એમને આપ્યું છે, અને એવી દ્રઢતા એ શાસ્ત્રોની કરાવી. એટલે આ જે જ્ઞાન છે એ આપણને આવે તો પછી વાંધો ના આવે. એટલે જે મેગો અપરાવિદ્યા, એટલે આપણે અત્યારે લૌકિક રીતે જે પ્રાપ્ત કરવાની છે, પરાવિદ્યા એટલે પોતાનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપને યથાર્થ સમજીએ તો આપણને સુખ ને શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે શાંતિનો ઉપાય ભગવાનને સંત કહ્યા છે. અને તુલસીદાસે પણ વાત કરી કે સુરપુર, નરપુર, નાગપુર તીન મેં સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે માય, કે ભગવાન કાં સંતની પાસે શાંતિ છે. એમ તુલસીદાસે પણ આપણે જેને રામાયણ આપી છે એ સંત પણ આપણને એ વાત કરે છે. ગુણાત્યાન સ્વામી પણ કહે છે કે માયામય જેટલું સુખ છે દુઃખ વગરનું હોય નહીં. ગુણાત્યાન સ્વામીએ અહીંયા સોરઠની અંદર, જુનાગઢની અંદર મંદિરમાં રહીને અને આજુબાજુ બધે ગામડે જઈને ગુજરાત સુધી ફરીને આવું એક જ્ઞાન આપ્યું છે કે માયામય સુખ, જેને આપણે સુખ માન્યું છે, જે આપણે અત્યારે જોઈએ છીએ, માનીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, એ સુખ એ બરોબર છે, આપણે જરૂર છે એટલે એની પ્રાપ્તિ કરવાની છે. પણ એ સુખ નથી, એ અંતે નાશવંત છે, મૂકીને જવાનું છે, કંઈ સાથે આવતું નથી. પણ જે પરમ સુખ છે પરમાત્માનું, એને જ આપણે પામવાનું છે. એટલા માટે શરીર છે, અને એ શરીરથી સાધનો કરીને એ ભગવાનને પામવા માટેની વાત છે. એટલે એ રીતે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ રીતે ભગવાનનું સુખ એ સાચું સુખ છે, એ સુખથી સર્વ પ્રકારે સુખ્યા થાય છે. અને શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોને વાંચી, વિચારી, અનુભવ કરીને વચનાવતની અંદર આ જ્ઞાન આપ્યું છે. 4 વેદ, ખંડ શાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિ ઇતિહાસ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનના સંત કલ્યાણકારી. એટલે ભગવાન શ્રીજી મહારાજે
દરેકમાંથી સારી વસ્તુ ગ્રહણ કરી અને આ જ્ઞાન, આ સંપ્રદાય, આ તત્વજ્ઞાન, આ વિશાળ આપણે રીત આપી છે. એટલે એના થકી ચાલવા થકી બહુ સારું સમાજ સુધારણાનું પણ કાર્ય ભગવાને કર્યું છે અને આ જીવના કલ્યાણની પણ વાતો કરી છે. મનુષ્યના શાંતિ માટેની પણ વાત બતાવી છે. એવી એક શ્રીજી મહારાજે આવીને ખૂબ મોટો માર્ગ ચલાવ્યો છે, મહામાર્ગ. એ માર્ગ ઉપર જેટલા ચાલીએ એટલું આપણને સુખ ને શાંતિ થાય છે. અને આ રીતે અહીંયા આગળ રહેલા ગુણાત્યાન સ્વામી, એમના પછી ભગતજી મહારાજ, અહીંયા જાગા સ્વામી, પછી નાયણદાસ સ્વામી, બાળમુકુદાસ સ્વામી, બહુ મોટા મોટા સંતો સમર્થ થઈ ગયા. એમને પણ આ વાતો કરી અને સર્વને સુખ્યા કર્યા છે અને ખરેખર શાંતિ આપેલી છે. તો આજે આ પ્રમાણે આપણા જીવનની અંદર આવું સરસ એક જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણે કરવાનું છે. આ તો બધા કાર્યો એમના પ્રતાપે, એમના સંકલ્પથી બધું થાય છે. સત્સંગ વધે છે, બધા કાર્યો થાય છે, મંદિરો થાય છે, એ બધું થાય છે અને સર્વના સહકારથી બને છે. એ છે માનસ જાણે મેં કર્યું કરતલવી જો કોઈ આદર્યા ધજ કરે હરી કરે સો હોય. એમ આપણે ઘણા મનસુબા કરીએ, ઘણા સંકલ્પો કરીએ કે આ હું કરું, આ મારાથી થયું, આ મેં કર્યું. એ વિચારો કંઈ કામ આવતા નથી. આપણે ઘણું ધાર્યું હોય પણ એનું વિપરીત પરિણામ આવે છે. એમ માનસ જાણે મેં કર્યું એટલે માણસને જરા હમ છે કે હું કરું છું, મારાથી થયું છે. આપણાથી કાંઈ થતું નથી. સૂકું પાંદડું પણ આપણે હલાવી શકતા નથી, એક પાંદડું તોડી પણ શકતા નથી. એ આપણામાં કોઈ શક્તિ નથી. એ અંદર એક તત્વ પરમાત્માનું બેઠું છે એટલે આ બોલી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ અને આ રીતે આપણું કાર્ય કરી શકીએ છીએ. પણ એ એક તત્વ ન હોય તો આપણે કંઈ કરી શકવા સમર્થ નથી. એક તત્વ ચાલી ગયા પછી આ શરીરને સબ કહેવામાં આવે છે. એનું નામ, ઠામ, ગામ, પરિવાર બધું ચાલ્યું જાય છે. એને સબ કહે, સબવાહિની. અને એ થાય છે તો એ વસ્તુ છે કે એ રીતે આપણે પોતાનું અહમ મૂકીને ભગવાનના દાસના દાસ થઈને, સેવક થઈને આપણે આ કાર્ય કરવાનું છે કે જે કંઈ પરોપકારનું કામ છે, સમાજ ઉપયોગી કામ છે, રાષ્ટ્ર ઉપયોગી કામ છે, એ બધા જ આપણે કરવા માટે આ શરીર છે. અને એના થકી આપણે આ બધું કાર્ય કરતાં આપણું આત્માનું જે કલ્યાણ છે એ આત્માનું કલ્યાણ ભગવાનને સંત વતે છે. અને એ જે આત્માનું સ્વરૂપ ને પરમાત્માનું સ્વરૂપ સમજ્યો છે એ જ સાચો બુદ્ધિશાળી છે. તો એ રીતે વાત સમજીને આપણા જીવનની અંદર આ કાર્ય કરવાથી સુખ ને શાંતિ થશે.